હમણાં વાવાઝોડું વર્ષના જેના નામ આપવામાં આવ્યું છે તે વાવાઝોડા અંગે જોઈએ તો આ વાવાઝોડું લગભગ ડીપ ડિપ્રેશનમાંથી કચ્છના માર્ગે થઈને સમુદ્રમાં આવતા તે પ્રથમ કેટેગરીનું વાવાઝોડું બનશે સાયક્લોન. આવા સાયક્લોન લગભગ ઘણા ઓછા બનતા હોય છે, કારણ કે ચોમાસામાં સાયક્લોન ઓછા બને. ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડા થતા હોય છે, પછી ડિસેમ્બર સુધી થઈ શકે, એપ્રિલ જૂન સુધી થઈ શકે. પણ આવી ઘટનાઓ પાછલી તવારીખમાં બનેલી છે. 1976માં આવી ઓગસ્ટમાં લગભગ વાવાઝોડા થયા હતા. પહેલાં પણ થોડાક થયેલા છે, પરંતુ 48 વર્ષ પછી આ વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડાનો ઘેરાવો લગભગ 500 કિલોમીટરનો જેવો છે અને તેની અસર છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગોથી કે કચ્છને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ વધશે. લગભગ કચ્છના ભાગોમાં તો 80 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે. એટલે 75, 70, 80, પછી આંચકાના પવનની 100ની ઝડપ ક્વચિત થઈ શકે. પરંતુ સમુદ્રના ભાગોમાં 65થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને દરિયાખડુએ સાવધ રહેવું ઈચ્છે છે. તેમજ આ વાવાઝોડાની અસરના કારણે જમીની ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગોમાં તો લગભગ અંદરના ભૂભાગોમાં 50 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના અંદર ભાગોમાં પણ લગભગ 40થી વધારે ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 35થી 40 કિલોમીટરનો પ્રતિ અવરે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ લગભગ 35 કિલોમીટરથી આસપાસ, કોઈમાં 25 કિલોમીટરથી 30 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. આ પવનની ગતિમાં કચ્છમાં બાગાયતી પાકો વધારો છે, જેથી બાગાયતી પાકોની કલમો વળી જવાની શક્યતા રહે છે અને ક્યારેક ઊભા કૃષિ પાકો હોય જે કોઈ ભૂભાગોમાં, જેમ કે કપાસ હોય તો કપાસ ભાગી જવાની શક્યતા રહે છે અને જેના કારણે ફરી ઇન્ટરક્રોપિંગ કરવાની સ્થિતિ ઊભી પણ થઈ શકે. અને જ્યારે આ કચ્છના આજુબાજુના ભાગો અને અન્ય ભાગોમાં કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી ગતિના પવનો ફૂંકાશે. ખાસ કરીને કચ્છના માલધારીઓએ આ બાબતમાં સાવધ રહેવું ઈચ્છે છે પવનની ગતિના કારણે, કારણ કે ઘેટા બકરા ઉપર પવનની ગતિની અસર થતી હોય છે. જ્યારે આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત વગેરે ભાગોમાં પવનની ગતિથી ઊભા કૃષિ પાકોમાં અસર થવાની શક્યતા રહેશે.